નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થશે. ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે 19 જૂને મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે. કડીના 294 બૂથ પર યોજાયેલા મતદાનમાં કુલ 57.90% મતદાન નોંધાયું છે. જાલોડા ગામમાં સૌથી વધુ 89.32% મતદાન થયું છે, જ્યારે નંદાસણના બૂથ નંબર 9માં સૌથી ઓછું 12.16% મતદાન નોંધાયું છે. ભાજપનો ગઢ ગણાતા કુંડાળ, કલ્યાણપુરા અને કડી શહેરના વોર્ડ નંબર 9માં ઓછું મતદાન થયું છે. મતદાન બાદ ઈવીએમ મશીનોને ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મહેસાણાની મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. 23 જૂને મતગણતરી હાથ ધરાશે અને વિજેતાની જાહેરાત કરવામાં આવશે. બાલારામ અંબાજી અભયારણ્ય વિસ્તારમાં અમીરગઢ રેન્જના વન વિભાગે મહત્વપૂર્ણ કામગીરી કરી છે, જેથી જંગલ સર્વે નંબર 158માં વન વિભાગની ટીમે 2 શખ્સોને 2 ગો સાથે પકડ્યા છે. આરોપીઓની ઓળખ સુરજકુમાર લખનભાઈ સોલંકી અને રવિભાઈ અર્જુનભાઈ પઢિયાર તરીકે થઈ છે. બંને પાલનપુરના માનસરોવર બાબરીવાસના રહેવાસી છે. નાયબ વન સંરક્ષણ વન્યજીવ બનાસકાંઠા અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જંગલ ફ્રેણાપ દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી. આરોપીઓને 2 ગોને પકડીને થેલામાં ભરી લઈ જતા હતા, ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. આ ગુના બદલ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 2, 9, 50, 51, 52 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં મદદનીશ વન સંરક્ષક મેહુલભાઈ પ્રજાપતિ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ વાઘેલા, વનપાલ જાવેદ ખાન કાસુરા, વન રક્ષકો દિનેશભાઈ ચૌધરી, પંકજભાઈ છત્રાલિયા, કમલેશભાઈ પુરોહિત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. એસઆરપી સ્ટાફ અને રોજમદાર કર્મચારીઓ અગરસિંહ વાઘેલા અને રવજીભાઈ રોટાતર પણ આ કામગીરીમાં જોડાયા હતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની વર્તમાન સપાટી 314.98 ફૂટ નોંધાઈ છે. ડેમની સંપૂર્ણ સપાટી 345 ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 10 થી આજે સવારે 10 સુધીમાં ડેમની સપાટીમાં 0.24 ફૂટનો વધારો નોંધાયો છે. હાલમાં ડેમમાં 11,002 ક્યુસેક પાણીની આવક છે. મિની હાઇડ્રો કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જે આવક થઈ રહી છે. ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના 21 તાલુકાના 1,110 ગામોને સેવા આપે છે. આ ડેમ 331.556 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડે છે. તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓના લોકો માટે સિંચાઈ અને પીવાના પાણી માટે આ ડેમ જીવાદોરી સમાન છે. નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સુથવાડ ગામની સીમમાં 110 હોટલની સામે નાકાબંધી દરમિયાન મોટી કામગીરી કરી છે. પોલીસે અશોક લેલન ટેમ્પો GJ09 AU 4738માંથી 4,20,000ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,344 બોટલ જપ્ત કરી છે. પોલીસે ટેમ્પોના ચાલક આશીષ ઉર્ફે બાડો દિનેશભાઈ સૈજાની ધરપકડ કરી છે. આરોપી રાજકોટના કોલેજવાડી વિસ્તારમાં રહે છે અને આ કેસમાં 2 અન્ય આરોપીઓ ફરાર છે. રાજકોટના કોઠારિયા રણુજા મંદિર વિસ્તારના વિશાલ વલ્લભદાસ રાજા દારૂનો જથ્થો મંગાવનાર છે, જ્યારે દમણના પાર્થ નામના શખ્સે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 3 લાખની કિંમતનો ટેમ્પો અને 5,000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 7,25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી નવસારીના સિનિયર પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ SV આહિર, પીઆઈ RS ગોહિલ, પીઆઈ DM રાઠોડ, પીએસઆઈ YG ગઢવી સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભયાભાઈ આહિરે સાંતલપુર અને રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતગણતરી દરમિયાન CCTV કેમેરાની વ્યવસ્થા ફરજિયાત કરવા કલેક્ટરને રજૂઆત કરી છે. આહિરે જણાવ્યું કે ભૂતકાળમાં આ વિસ્તારની મતગણતરીમાં અનેક ગેરરીતિઓ થઈ છે. સત્તાધારી પક્ષના પદાધિકારીઓ કાઉન્ટિંગ ટેબલ પર હાજર રહી પોતાના ઉમેદવારોને જીતાડવાના પ્રયાસો કરે છે.
બેલેટ પેપર ગુમ થવા અને નજીવા મતોથી જીતતા ઉમેદવારોના મત ગાયબ કરવાના કિસ્સાઓ પણ બન્યા છે. આ ગેરરીતિઓ અટકાવવા માટે મતગણતરીની શરૂઆતથી અંત સુધી દરેક કાઉન્ટિંગ ટેબલ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી છે. આ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ છે. આહિરે એ પણ માંગ કરી છે કે મતગણતરીના એજન્ટો સિવાય કોઈ પણ અનધિકૃત વ્યક્તિને કાઉન્ટિંગ ટેબલની આસપાસ આવવા દેવામાં ન આવે. આ માટે કડક સૂચનાઓ આપવામાં આવે જેથી ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. પાટણ શહેરના માખણીયાપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. તળાવમાં ગટરનું પાણી ઠલવાતા તે ઓવરફ્લો થયું છે અને આને કારણે મુખ્ય માર્ગ તૂટી ગયો છે અને દૂષિત પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું છે. તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે. દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીને કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે. નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ ગટરના પાણીને અટકાવવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વહેલી સવારે નગરપાલિકાનો ઘન કચરો લઈ જતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે. ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા લાખો રૂપિયાના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ સત્વરે આ સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હિપાવડેલી ગામમાં ભારે વરસાદને કારણે પુલ ધરાશાયી થયો છે. આ ગામમાં હાલમાં 1600 લોકો વસવાટ કરે છે. પુલના ધરાશાયી થવાથી ગામ લોકોની દૈનિક જીવન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગામના 500 થી વધુ વીઘા ખેતીલાયક જમીન પુલ સામેની બાજુએ આવેલી છે. ખેડૂતો પોતાની વાડી અને જમીનમાં બળદગાડા કે ટ્રેક્ટર જેવા ખેતીના સાધનો લઈ જઈ શકતા નથી. ચોમાસાની સિઝનમાં ખેડૂતોની આ મુશ્કેલી વધુ ગંભીર બની છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.